દવા ત્યારે જ સાચી આશા બને જ્યારે તે દરેકની પહોંચમાં હોય. એક સમય હતો જ્યારે મોંઘી દવાઓ અનેક પરિવારો માટે ચિંતાનું કારણ બનતું હતું, પરંતુ છેલ્લા 12 વર્ષમાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ યોજનાએ આ સ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો છે. આજે દેશભરમાં હજારો જનઔષધિ કેન્દ્રો દ્વારા ગુણવત્તાયુક્ત દવાઓ ઓછી કિંમતે ઉપલબ્ધ બની રહી છે. આ અંગે જોઈએ એક અહેવાલ. સૌથી મોટી સંપત્તિ ધન નહીં, સ્વાસ્થ્ય છે. અને જ્યારે આ સ્વાસ્થ્ય જાળવવા માટેની દવાઓ સામાન્ય માણસની પહોંચમાં આવે ત્યારે જીવનની અનેક ચિંતાઓ ઓછી થઈ જાય છે. આ જ વિચારને સાકાર કરતી પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ યોજના આજે કરોડો લોકો માટે આશાનું કેન્દ્ર બની છે. વર્ષ 2015માં શરૂ થયેલી આ પહેલ હેઠળ ગુણવત્તાયુક્ત દવાઓ બજારની સરખામણીએ ઘણી ઓછી કિંમતે ઉપલબ્ધ બની રહી છે, જેના કારણે દર્દીઓને સારવાર સરળ બની રહે છે અને પરિવારોને આર્થિક રાહત પણ મળી રહી છે. છેલ્લા 7 વર્ષથી હું પ્રધાનમંત્રી જનઔષધિની હું દવા લઉં છું. તેની ગુણવત્તા સારી છે અને તેનું રિઝલ્ટ પણ સારું છે. તે દવા લીધા પછી મને બ્રાન્ડેડ મેડિસિન જેવો જ મને ફાયદો થયો. આથી હું કેટલાય સમયથી હું અહીંયા લઉં છું અને બિલમાં પણ મને રાહત થાય છે. જે બ્રાન્ડેડ મેડિસિન મને 2000 કે 2500નું મારું મહિનાનું બિલ થતું હતું, તે બિલ હવે મને ખાલી 1200-1300 રૂપિયામાં મને મળી જાય છે મારી દવાઓ. અને એ ગરીબો માટે, મધ્યમ વર્ગ માટે પણ સારું છે. તેનાથી ખૂબ ફાયદો છે કે દરેક લોકો જે લોકો કોસ્ટલી મેડિસિન્સ નથી કરી શકતા, બરાબર, એમના માટે જનઔષધિ કેન્દ્ર સેમ દવાઓ એમને સસ્તા ભાવમાં ઘરે સુધી પહોંચાડી રહ્યા છે. દવાની ગુણવત્તાથી લઈને તેનો પાવર, તેનો આઈપી મોલિક્યુલ બધું સેમ આવે છે. ઉપરથી સ્ટાન્ડર્ડ કંપનીની દવાઓ જે બહાર મોંઘા ભાવમાં વેચાય છે એ જ વસ્તુ અમારા અહીંયા સસ્તા ભાવમાં મળે છે. આ યોજનાથી જે મધ્યમ વર્ગી લોકો છે, જેનું ડેલી રૂટીન જે રોજ લાવે છે, રોજ ખાય છે, એવા લોકોને પણ આ મેડિસિન સસ્તી અને સારી કંપનીની મળી રહે છે. ઘણા કસ્ટમર અમારે ત્યાં એવા પણ આવે છે કે જેમની કેન્સરની દવાઓ કે કોલેસ્ટ્રોલની, બીપીની, ડાયાબિટીક કેરની દવાઓ, ઇન્સ્યુલિનની દવાઓ બધી મોંઘી પડતી હોય છે. બહાર બજારમાં લેવા જાય તો એ દવાઓ એમને 40થી 50% મોંઘી પડે છે. અમારે ત્યાં લેવા આવવાના ફાયદા બે છે. પહેલાં તો કસ્ટમરને સેમ દવાઓ મોલિક્યુલવાળી સ્ટાન્ડર્ડ કંપનીની સીધી એમને 70થી 80%માં મળી રહે છે. અને એ જ દવાઓની ગુણવત્તા જ્યારે એ લોકો બજારમાં લેવા જાય છે ત્યારે જનઔષધિ કેન્દ્ર કરતાં ભાવ સીધા 3 ગણા થઈ જાય છે. જનરિક જે છે એ ખાસા ટાઈમથી બજારમાં અવેલેબલ હતી, પણ જનઔષધિ કેન્દ્ર જ્યારથી કાર્યરત થયું છે ત્યારથી કસ્ટમરને જનરિક પ્રત્યે નોલેજ વધી ગયું છે. પહેલાં કસ્ટમર્સને તમે જ્યારે દવા આપતા હતા ત્યારે જનરિક વિશે શું છે, જનરિક વસ્તુ શું છે એ જ ખબર નહોતી. એક સામાન્ય પરિવાર માટે દર મહિને દવાઓ પાછળ થતો ખર્ચ ઘણીવાર મોટો પડકાર બની જાય છે, ખાસ કરીને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે અન્ય લાંબા સમયની બીમારીઓમાં. એવા સમયે જનઔષધિ કેન્દ્રો માત્ર દવા વેચવાનું કામ નથી કરતા, પરંતુ પરિવારના બજેટને પણ સંભાળવાનું કામ કરે છે. જ્યારથી મને પેપર થ્રુ અને લીફલેટ થ્રુ જનધન ઔષધિ કેન્દ્રનું ખબર પડી તો અમે અહીં આગળ આવી મુલાકાત કરી, અહીંના સ્ટાફ સાથે અમે વાત કરી અને એમને રેફરન્સથી અમે જે મારી દવાઓ હતી એવી સેમ કન્ટેનની દવાઓ એમણે મને અહીંથી પ્રિફર કરીને હું એ દવા લઈ ગયો. અઠવાડિયા પછી હું ફરી પાછી વિઝિટ કરી અને મેં જોયું તો મને રોગમાં મારું જે હતું એ નિયંત્રણ હતું. પેલી જે દવા લેતો હતો એ દવા અને આ દવામાં કોઈ મોટો ફેરફાર હતો નહીં. અને સૌથી મોટો ફેરફાર જે પડ્યો એ આર્થિક રીતે મને પડ્યો કે જે દવા મારી 15 દિવસની 2500થી 2800 રૂપિયાની આવતી હતી એ મારા આખા મહિના દરમિયાનની મારી 1200 રૂપિયાની દવા થઈ ગઈ. જ્યારે અમારે ત્યાં કસ્ટમર આવે છે, એવા કસ્ટમર આવે છે કે જે લોકો એક દિવસની પણ મેડિસિન અફોર્ડ નથી કરી શકતા અને અહીંયા આવ્યા બાદ એ લોકો મહિનાની મેડિસિન લઈ જાય છે, ત્યારે જે એમના પ્રત્યેનો ભાવ હોય છે એ અમને બહુ સંતોષકારક લાગે છે. સ્વસ્થ ભારત, સમર્થ ભારત, આ વિચારને સાકાર કરવામાં જનઔષધિ કેન્દ્રો મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. દવાઓ પર થતા ખર્ચમાં રાહત, સમયસર સારવારની સુવિધા અને સામાન્ય નાગરિક સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો પ્રયાસ, આ તમામ બાબતો પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ યોજનાને માત્ર એક યોજના નહીં પણ લાખો પરિવારો માટે આરોગ્યની નવી આશા બનાવી રહી છે. કેમેરામેન લક્ષ્મણ રાજપૂત સાથે ખ્યાતિ બાજપાઈ જૈનનો રિપોર્ટ.